પરેશા ફ્રોમ રાજકોટ. ફ્રેન્ડ્સ, પૈસા કમાવા તો બધાને ગમે જ છે, બરાબર? અત્યારે 5.5 લાખ રૂપિયાની ઇન્કમ બતાવી એટલે ઘણાને એમ થયું કે ખરેખર આ થઈ શકે કે ના થઈ શકે. ડાઉટ તો થતા જ હોય છે, પણ અહીંયા સુધી પહોંચવા માટે પણ જો લેડીઝ હશે ને, બરાબર, ઘણા જેન્ટ્સ હોય કે એકલા જતા હોય છે મીટિંગ કરવા માટે, પણ જો સાથે તમે તમારા વાઈફ છે કે સિસ્ટર છે કે મધરને તમે લઈ જશો ને, તો તમે જ્યાં પણ જશો ત્યાં એ લોકો પણ એના લેડીઝ એના ઘરમાં જે બી હશે ને એને સાથે રાખશે. જેન્ટ્સ એકલા જશે ને તો એ આપણને ખ્યાલ જ છે કે એ કદાચ પ્રોડક્ટ ઘરે લઈને જશે તો લેડીઝ શું જોશે? પ્રાઇસ. ત્યારે આ તો બહુ મોંઘું છે, હું લઈ આવું છું 20 રૂપિયાનો સોપ ને તમે 50 નો લઈ આવ્યા છો, બરાબર? તો એ પ્રાઇસ જોશે, મૂકી દેશે. પણ એને આઈડિયા નથી કે આ જે વસ્તુ લઈ આવ્યા છે એ કેવી રીતે યુઝ કરવાની છે અને આ યુઝ કરવાથી આપણે કેટલી ઇન્કમ ઘરમાં આવશે. તો જેન્ટ્સ છે એ પોતાની વાઈફને નહીં સમજાવી શકે. તમે તમારા વાઈફને સાથે લઈ જાઓ, સિસ્ટરને લઈ જાઓ, તો એ લોકો એના ઘરમાં જે બી લેડીઝ હશે એને સમજાવી શકશે, એને ડેમો બતાવી શકશે, બરાબર? હું અત્યારે જેટલા પણ લોકો આવ્યા છે જે મીટિંગ અટેન્ડ કરે છે, તો એ એના ઘરે જઈને કેટલું સમજાવી શકશે? નહીં સમજાવી શકે. અને કદાચ ઘરે જાય અને એમ કહેશે હું તો આજ એટલો જબરજસ્ત પ્લાન જોઈને આવ્યો છું કે હવે આપણે બસ 2 થી 5 વર્ષમાં લાખો ઇન્કમે પહોંચી જઈશું. એટલે ખૂબ એકદમ ફૂટી આમ છે ને આમ ફૂલીને ગયો હોય અને ઘરે પછી વાઈફ આમ પીન મારે કે જાવ ને હવે આ તો તમે કયો છો આમાં કાંઈ ના થાય. એટલે તરત જ એમ થઈ જાય કે હવે આ કે છે, એટલે ત્યાંથી જ આપણે ડિમોટિવેટ થઈ જાય. એટલે જો તમે આવી મીટિંગમાં તમારા વાઈફને સાથે લઈ આવો તો એ જોશે કે ના ખરેખર આમાં ઇન્કમ મળે એમ છે. અને અહીંયા બેઠા લીડરશિપને જોશે, ઘણા લેડીઝ છે તો બરાબર, અહીંયા લેડીઝ છે, જેન્ટ્સ છે, ઘણા લોકો આવે ને લીડરશિપને જોશે તો એને પણ એમ થશે કે ના હું પણ ભવિષ્યમાં કમાઈ શકું, આ ઇન્કમ હું લઈ શકું. અને અહીંયા આપણે ઇન્કમ તો મળે છે, સાથે સાથે માન સન્માન પણ મળે છે, બરાબર? આ ખાલી એવું નથી કે તમને પૈસા મળે, પૈસા તો ગમે ત્યાંથી કમાઈ લેશો, પણ આ પ્લેટફોર્મ એવું છે કે પૈસા મળે છે, પૈસાની સાથે માન સન્માન મળે છે, બરાબર? પુણ્ય મળે છે. આ એક આંગળી ચિંધ્યાનું પુણ્ય છે. આપણા ઘરે અજવાળું કરવું છે તો બીજાના ઘરે તમે જો દીવા પ્રગટાવશો ને, બીજાને તમે કમાતા કરશો તો આપોઆપ તમારા ડ્રીમ ફૂલફિલ થશે. બાકી માર્કેટમાં તમે જુઓ કે આપણે જ્યાં પણ જાય, ટ્રેડિશનલ માર્કેટ એવું છે કે તમારે આગળ આવવું છે તો કોઈકના પગ ખેંચશો તો તમે આગળ આવશો. કેમ કે મેં ખુદ કોર્પોરેશનમાં જોબ કરેલી છે, બરાબર? કોર્પોરેશનમાં મેં 10.5 વર્ષ જોબ કરી, પણ ત્યાં શું હતું કે જો તમારે આગળ આવવું છે, બરાબર, કોઈને કામ કરાવશો, જો ન કામ કરે તો એની ફરિયાદ ઉપર કરવાની કે આ નથી કામ કરતા. એટલે મીન્સ કે જો અને કોઈની ફરિયાદ કરીએ અને એ લોકોને ના ગમે તો અનબન થઈ જાય એકબીજા સાથે, એ પણ થાય. અને જોબ એટલી અઘરી વસ્તુ છે લેડીઝ માટે કે ઘરને બહાર બે સાચવવું મુશ્કેલ થઈ જાય છે. અને એ જ મારી સાથે હતું કે 10.5 વર્ષ જોબ તો કરી પણ એમાં ડ્રીમ હોય કંઈ પૂરું ના થયું. અને મને ખબર હતી કે હું આખી જિંદગી જોબ કરીશ ને તો 1 લાખ રૂપિયા તો આવશે જ નહીં, પણ અહીંયા 1 લાખ શું, તમે 5 લાખ, 10 લાખ, કરોડની ઇન્કમ લેવી હોય તો પણ અહીંયા પોસિબલ છે. અને આ જે બિઝનેસ છે લેડીઝ માટે વરદાનરૂપ છે. આખી જિંદગી ઘરમાં તમે રોટલી કરી થાકી જશો ને તો તમને માન સન્માન નહીં મળે, પણ અહીંયા ખાલી 10-15 હજાર ઇન્કમે પણ પહોંચ્યા અને જો તમને માન સન્માન મળશે ને તો તમારું ફેમિલી એ જોઈ અને તમને ઘરમાં પણ માન સન્માન મળશે. થેન્ક યુ. વિશ યુ વેલ.